વડોદરામાં જે મોટી દુર્ઘટના સામે આવી છે તે દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે। ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનામાં જાન ગુમાવનાર અને ઇજાગ્રસ્ત લોકોને સહાય જાહેર કરવામાં આવી છે। વડોદરામાં સર્જાયેલ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે, જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનામાં જાન ગુમાવનાર અને ઇજાગ્રસ્તોને સહાય જાહેર કરવામાં આવી છે। બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા, જેમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ બાળકો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છે। આ બાળકો કે શિક્ષકોમાંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા। આ કારણોસર જ્યારે બોટ પલટી ગઈ ત્યારે ઘણા બધા પાણીમાં ડૂબવા લાગ્યા અને અનેક વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું। દેશના વડાપ્રધાને એક્સ પર વડોદરામાં થયેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹4 લાખ અને ઇજાગ્રસ્તને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।